बंदूकों से खेल नहीं बंदूकों बादशाह लोग जिगरा रख। હેલો મિત્રો, ડેમોમાં જોઈ તે પ્રકારનું ન્યૂ સ્ટાઇલમાં હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે. જો મિત્રો અલાઇટ મોશન એપ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે, ત્યાંથી તમારે અલાઇટ મોશન એપને ડાઉનલોડ કરી લેવાની છે. જો મિત્રો સૌપ્રથમ તમારે ડેમોમાં જોઈ તે પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તે પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. જો મિત્રો સૌથી પહેલે તમારે આ રીતના પહેલો પ્રોજેક્ટ હેપી બર્થડે સ્ટેટસ એડિટિંગ છે, તે પ્રોજેક્ટ તમારે અલાઇટ મોશનમાં એડ કર્યા બાદ ઓપન કરી લેવાનો છે. મિત્રો આ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. મિત્રો તમારે આ પ્રોજેક્ટમાં તમને ઇફેક્ટ એડ કરેલ મળી જશે. જો મિત્રો વિડીયો લાંબો ના થાય એટલા માટે ઇફેક્ટ એડ કરી રાખેલ છે. જો મિત્રો સોંગ બીટમાર્ક પણ એડ કરી દીધેલ છે. જો મિત્રો સૌથી પહેલાં તમારે જે વ્યક્તિનો બર્થડે હોય તે વ્યક્તિના ફોટોને સિલેક્ટ કરવાના છે. જો મિત્રો તમારે નીચે તરફ આવી જવાનું છે અને ગ્રુપ 1 લખેલ દેખાય તે ગ્રુપ 1 પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના એડિટ ગ્રુપ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ પ્રકારે લેયર આવી જશે. જો મિત્રો ત્યારબાદ સૌથી નીચે તરફ પ્લસ વાળું નિશાન છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ શેપની નીચે જે ઓપ્શન આપે છે તેની પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. જો મિત્રો આ રીતના તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે ફોલ્ડરો આવી જશે. જો મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી તમારે ફોટો સિલેક્ટ કરી દેવાના છે. જો મિત્રો જે વ્યક્તિનો બર્થડે હોય તે વ્યક્તિનો તમારે ફોટો આવી રીતના સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ આવી રીતના પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ફોટો આવી રીતના આવી જશે. જો મિત્રો ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે અને ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવા માટે ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે આ રીતના. ત્યારબાદ આવી રીતના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન આપેલ છે તેની પર ક્લિક કરશો એટલે ફોટો સોંગના એન્ડમાં આવી જશે. ત્યારબાદ આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરવાનો છે. જો મિત્રો ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ફરીથી ફોટો પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ઉપરની તરફ 3 ડોટ છે તેની પર ક્લિક કરી ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે ફોટો આવી રીતના ફૂલ સ્ક્રીન થઈ જશે. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ આપણે આવી રીતના ફર્સ્ટમાં આવી જવાનું છે. ત્યારબાદ આવી રીતના ફોટોવાળા લેયરને પકડી રાખવાનું છે અને નીચે તરફ સ્ક્રોલ કરવાનું છે. ત્યારબાદ આવી રીતના નીચે જે છેલ્લે 2 લેયર આપેલ છે તે બંને લેયર વચ્ચે ફોટોને આવી રીતના સેટ કરી દેવાનું છે. ત્યારબાદ ફરીથી ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો આ રીતના ફોટોવાળા લેયર પર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. ત્યારબાદ આ રીતના ફોટોને મિત્રો આ રીતના ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે અને તમારે ફરીથી ફોટોવાળા લેયરને ધ્યાનથી આ રીતના ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ આ રીતના તમારે ફોટોને સેટ કરી દેવાનું છે. જો મિત્રો આ રીતના તમારે વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે તે રીતના આ રીતના તમારે ફોટોને સેટ કરી લેવાનો છે. જો મિત્રો આ રીતના ફોટો સેટ થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ ફરીથી તમારે આ રીતના બીજો એક ફોટો સિલેક્ટ કરવા માટે નીચે તરફ આ રીતના સ્ક્રોલ કરવાનું છે. ત્યારબાદ ગ્રુપ 2 દેખાય તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એડિટ ગ્રુપમાં જતું રહેવાનું છે. જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ નીચે તરફ બીજો ફોટો સિલેક્ટ કરવા નીચે તરફ પ્લસ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આ રીતના મીડિયાવાળા ઓપ્શનમાં જઈ ફરીથી તમારે બીજો એક ફોટો આવી રીતના સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ આ રીતના તમારે જો મિત્રો તમારે અલગ અલગ ફોટો એડ કરવો હોય તો પણ કરી લેવાનો છે. જો મિત્રો આ રીતના પ્લસ પર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો આ રીતના આવી જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે અને ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવા માટે ફોટોવાળા લેયર પર ક્લિક કરી આ રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે ફોટો સોંગના એન્ડમાં આવી જશે. ત્યારબાદ બેક આવી જવાનું છે. ત્યારબાદ ફરીથી આ રીતના આગળ આવી જવાનું છે. ત્યારબાદ ફોટોવાળા લેયરને આ રીતના પકડી રાખી નીચે તરફ આ રીતના તમારે સેટ કરી દેવાના છે. જો મિત્રો આ રીતના 2 લેયર વચ્ચે ફોટો આવી જશે. ત્યારબાદ ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. ત્યારબાદ આ રીતના તમારે ફોટોને આ રીતના તમારે એડ કરી લેવાનું છે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. જો મિત્રો આ રીતના તમારે ગ્રુપમાંથી બહાર આવી જવાનું છે. ત્યારબાદ તમારે જે ડેટ આપેલ છે તે ડેટ તમારે
સિલેક્ટ કરી દેવાનું છે. જો મિત્રો તમારે ડેટને સિલેક્ટ કરવા માટે આ રીતના જે ડેટવાળું લેવલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે જે ડેટ હોય તે ડેટ તમારે આવી રીતના કોઈપણ XYZ જે તમારે વ્યક્તિની તારીખ આવતી હોય તે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ બેક આવી જવાનું છે. જો મિત્રો આ રીતના બેક આવી ગયા બાદ તમારે નામને ચેન્જ કરી દેવાનું છે. જો મિત્રો આ રીતના તમારે હેપી બર્થડેની ઉપર જયું વાળો લેયર છે તેની પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જતું રહેવાનું છે. ત્યારબાદ આ નેમને ડિલીટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જે વ્યક્તિનો બર્થડે હોય તે વ્યક્તિનું તમારે નામ સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ ઉપર અથવા તો તમારે આ રીતના બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ડેમોમાં હતું તે પ્રકારે સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરી દેજો. જો મિત્રો ત્યારબાદ આપણું સ્ટેટસ ડેમોમાં હતું તે પ્રકારે બનીને રેડી થઈ ગયું છે. જો મિત્રો ત્યારબાદ સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ એરોવાળા નિશાન પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ વિડીયોની નીચે 1080 FHDની જગ્યાએ 720 HD સિલેક્ટ કર્યા બાદ એક્સપોર્ટ પર ક્લિક કરી તમારે આવી રીતના ઓપ્શન આવશે. ત્યારબાદ એક્સપોર્ટ એનીવેર પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે સ્ટેટસ સેવ થઈ જશે. જો મિત્રો ત્યારબાદ તમારે સ્ટેટસને સેવ કરી લેવાની છે. જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ કરી દેજો અને કોઈ પણ મટીરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલ છે. ત્યાંથી તમારે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેવાનું છે.